અને હું કોઈ પત્રિકા આલીને બોલાવતો નથી કે આજ તમે જે બેઠા ને એવું રોજનું માણસો આવે છે. અમે તો નોકરી ધંધે હોય પણ ક્ષણિક વાર તમારી બધી જે તમારી છે લાલચ એ એક બાજુ મૂકીને એકવાર વિચારજો કે આ જે કરે એ આપણેથી થયું છે જિંદગીમાં થાય છે. આપણા ઘરે અજાણ્યા માણસ માગવા આવ્યો હોય ને તોય આપણે ખવડાવતા નથી, અને ખવડાવ્યું હોય ને તોય આપણે અડધા ચાર ઘરે તો બેનું તો કયા વધતે આજ કે મારે કામ પડ્યું હતું ફલાણા માચમાં આવ્યા મારે પડ્યું મૂકીને ખવડાવવું પડ્યું. એ ગામની બહાર ના નીકળ્યો હોય ત્યાં તો અડધા ગામમાં ખબર પડી જાય. એટલે આ વસ્તુ નથી. અને આ અમે જે કંઈ સેવા કરીએ ને તો દાદાએ અમને એક જ કીધું છે કે જે મારાથી નથી થયું ને એ તમારી પાસે કરાવડાવું છું. અને દાદાથી શું નથી થયું? દાદા એમ કે આ જે આવે ને અને જેની ભાવના હશે તો હું ભાવનાનો ભૂખ્યો છું, કોઈના નાળિયેર પ્રસાદીનો ભૂખ્યો નથી. જેની ભાવના હશે, જેનું મન. મેં જોયું સવારમાંથી હું જાગીને જોતો હતો, કોઈ આમ ટોલા મારતું હતું ને કોઈ આમ ઇન્કવાયરી કરતું ને આ કઈ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન છે તે પૂછાય બસ એટલા વાગે ઉપડવાની કે જો આટલે દૂરથી તમે ભાડાના ખર્ચો કરીને આવ્યા છો, ગંગાના કિનારે બેઠા હોય ને એવી જગ્યા છે. જો 25 નામ ઠાકરના કદાચ બેઠા બેઠા લઈ લો ને તો મારો વિશ્વાસ એવું કહે છે જીવો ત્યાં લગી જોરાવાની જરૂર ના પડે. કે દુઃખ વ્યાધિ જે કંઈ માણસને મળ્યું છે ને એ પોતાના કર્મોને આધીન જ છે. અને એમાં જો તમારે ભાગ કરાવવો હોય ને તો સારા કર્મો કરો તો થાય. આજે અહીં આટલો બધો ગારો હોય, કદાચ માટી વેરાણી હોય, પાણી ભરાય, પણ આને સાફ કરશે તો સાફ થઈ છે ને. એમ જો તમારા કદાચ ક્યાંક ખરાબ કર્મો પર ભવના છે કે આ ભવના છે એની માટે સારા કર્મો કરશો ને તો ખરાબ કર્મોમાં ડિસ્કાઉન્ટ મળશે. ક્યાંય દાણા જોવરાય નહીં થાય. થશે કે ના તો બોલો. આમ તમને બધાને એ મજા આવે છે બધું વેચે, પણ જો તમારે કદાચ નાભીની કંગરથી પોતાના હૃદયના ભાવથી દાદાને માપીને જતા રહો કે ભાઈ અત્યારે લગીને દુનિયામાં ગમે આ ભટક્યા હોય, બીજા ખોટા છે કે સાચા એ અમે નથી જાણતા, અમને તકલીફ હતી એટલે અમે દોડતા હતા, પણ આજ આ નામ સાંભળીને આવ્યા છીએ. અને જો અમારી ભાવમાં કભાવ ના આવે તો અમારી અરજી આ તું સાંભળજે. કદાચ એમાં કંઈ ઘટતું હોય, જો રાત દાડો અમારી સેવા બોલતી છે, 25 ભજન એનું કર્યું છે, 5 માળા એની ભરી છે, અને એ કદાચ મારી જોડીમાં તપ ભેગું થયું હોય ને હું ઠાકરને કહું છું ખાલી કરીને તમને આપી દે માત્ર. કારણ કે મેં ક્યારેય ભગવાન પાસે માગ્યું નથી અને મારે કશું જોતું નથી. કારણ કે દુનિયામાં ગમે એટલી સંપત્તિ વેરી દો ને, જે ના મળે એ મને વગર મૂડીએ મળ્યું છે અને એનો સદુપયોગ કરું છું. કે હું તો દુનિયાને ચેલેન્જ આપું છું, કોઈ એવું કહી દે કે બાપુ અમારા ગામમાં અમારા ઘરે આવ્યા અને 5 રૂપિયા એમે પગમાં મૂક્યા, ખીચામાં મૂક્યા, તેથી આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી છે. તકલીફ છે, અમને છે, દુઃખ છે, બધું છે, પણ અહીંથી 70 કિલોમીટર નોકરી જવું છું. બધી પરમાત્માને એવું નથી કીધું મન સુખી કરી દેજો. એને એક જ કીધું કે સંસ્કાર આપજે, સારું જ્ઞાન આપજે, અને થાય તો આ ધરતી ઉપર જીવીને ત્યાં લગીને સારા કર્મો કરીએ કે બીજું કંઈ જતું. કારણ કે કાગડા કૂતરાની મોત જ આ ધરતી ઉપર કેટલાય આવ્યા કેટલાય ચલાવ્યા. આ જગત એને યાદ કરે છે કે જેને કંઈક કર્યું હોય. વાતો તો બધાની થઈ છે, તમારી થઈ છે, મારી થઈ છે. કારણ કે સમુદ્ર મંથન થયું ને તો બધું નીકળ્યું હતું, હીરા માણેક મોતી બધું નીકળ્યું હતું ને હારે જ્યારે નીકળ્યું હતું. એમાં જગતમાં ઝેર જાજુ છે, સમજાય ને? હા, એમ કે આપણે એ બધામાં નથી પડવાનું, આપણે શું કરવા આવ્યા એ કરવાનું છે. દુનિયા તો ગમે ત્યારે બદલાઈ જશે, એનો કોઈ ભરોસો નથી. આ તમે બધા અહીં બેઠા હતા કંઈ વિશ્વાસ નથી કરતો. તમને જો કાલ કોક એમ કે અઠવાડિયામાં સુખી કરી દો, તમે અહીં આવો નહીં. એકલા સ્વાર્થી છીએ આપણે, છે ને?
હા કે ના તો બોલો પુરુષોમાં કે અવાજ ના આવતો તમને?